જય માતાજી. 3 ફોટા છે, એમાંથી એક લાલજી વાઘેલા છે. બાજુમાં સેન્ટરમાં છે તેને તો આપણે બધા ઓળખી જ છીએ, બરોબર. પણ બાજુમાં એક લાલજી વાઘેલા છે અને તે એક સંસ્થા ચલાવે છે, જનજાગૃતિ દેવીપૂજક સમાજ સેવા સમિતિ ગુજરાત, અને પોતે તેના પ્રમુખ હોય તેવીથી વાત કરે છે, બરોબર. હોય કે ન હોય તે આપણને ખબર નથી, પણ મને ફોન કોલ આવ્યા, તેમાંથી એક પ્રમુખ કરે છે અને તેમની કોઈ પોસ્ટ મહાકાલમાં ચડી હતી, બરોબર, એટલે કે જય મહાકાલમાં. અને તેમાં તે ભાઈ આરોપ નાખે છે કે તે મારું છે, બરોબર. મેં કીધું સબૂત હોય તો ફરિયાદ કર, તારી પાસે સબૂત હોય તો ફરિયાદ કર. 2 દિવસથી માથાકૂટ હાલતી હતી, તેમ છતાં તેમને આજ એમની આઈડી ઉપર, લાલજી વાઘેલા ઓફિશિયલ આઈડી ઉપર આ એક પોસ્ટ ચડાવી કે જય મહાકાલ, એનો લોગો મૂક્યો અને તે આઈડી રામજી ખાંગરવાડાની છે અને સુરત વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થશે. 2 દિવસથી ફરિયાદ કરવાનું કહે છે, પણ ના ફરિયાદ થઈ છે કે કોઈ વસ્તુ નથી. પણ ફરિયાદ ફેસબુક ઉપર કરવા ગયો ભાઈ, અને ફેસબુક ઉપર પોસ્ટ મૂકીને મને બદનામ કરવા માંગે છે કે આ સમાજને બદનામ કરે છે. અને દેવપૂજક સમાજને બધી ખબર છે કે જય મહાકાલ કેને બદનામ કરે છે, કેની વિરુદ્ધ પોસ્ટ મૂકે છે. ઓનલી ફોર દીપક ચુડાસમા, તેની સિવાય કોઈને આ આઈડી વાળો બદનામ નથી કરતો. હવે આને તમે ફેક ગણો તો ફેક અને ગુપ્ત ગણો તો ગુપ્ત, પણ દેવીપૂજક સમાજનું જે અહિત ઈચ્છતા હોય, રાક્ષસી પ્રવૃત્તિ હોય, તેમને ખુલ્લા પાડે છે. અને ભૂતકાળમાં ક્યારેક દીપક ચુડાસમાના લાઈવમાં આ જનજાગૃતિ દેવીપૂજક સમાજ સેવા સમિતિનો અધ્યક્ષ લાલજી વાઘેલા દીપક ચુડાસમાના સપોર્ટમાં લાઈવમાં જઈને અને દેવીપૂજક સમાજને કે યુવાનને અમુકને ન ગમતી હોય એ કોમેન્ટ કરી હોય, તેથી મહાકાલવાળાએ તેમની નામ લીધું છે અને પોસ્ટ મૂકી છે, જે 15 તારીખ, આગામી 15 તારીખની પોસ્ટ બતાવે છે. મેં જોઈ મહાકાલમાં 15 તારીખની પોસ્ટ છે, બરોબર. અને તે આરોપ નાખે છે મારી ઉપર કે તે મૂકી છે, બરોબર. મેં તો મૂકી જ નથી, જય મહાકાલ મારી આઈડી પણ નથી. પણ લાલજી વાઘેલા, તારું તો સોર આધારે છે, જે મનસુખભાઈ રાઠોડ અને તારી આઈડીમાં બધે આ ફોટા હતા, બરોબર. આ ફોટો મનસુખભાઈ રાઠોડ તેમની આઈડી ઉપરથી જ લેવામાં આવ્યો છે, વિડીયો તરીકે છે, અને આઈડી ઉપરથી જ લેવામાં આવ્યો છે. દેવીપૂજક સમાજનું તું હિત ઈચ્છતો હોય, બરોબર, તો મનસુખ રાઠોડ સાથે તારે ચર્ચા કરવાની શું જરૂર છે? તને નથી ખબર કે જે માની લે 6 મહિના, 8 મહિના કે 12 મહિના પહેલા ધનસભા થઈ હતી અને રાજકોટથી કોટલા ચાંગાણી પોલીસ સ્ટેશન લગી રેલી કાઢવામાં આવી હતી, બરોબર. અને તે રેલીમાં મનસુખ રાઠોડ વિરુદ્ધ રેલી કાઢવામાં આવી હતી. તો એક તું દેવીપૂજક સમાજનો હિતેશુ હોય તો તારે મનસુખ રાઠોડ સાથે ચર્ચા કરવાની શું જરૂર હતી? મનસુખ રાઠોડનો હું કોઈ પર્સનલી વિરોધ નથી, હું ધર્મસભામાં આવ્યો પણ નહોતો, બરોબર. જે સમાજના નવયુવાનો ગયા હતા તે લોકોએ ફરિયાદ કરી હતી, તો તેની વિરુદ્ધ જઈને, સમાજની વિરુદ્ધ જઈને તારે મનસુખ રાઠોડ સાથે ચર્ચા કરવાની શું જરૂર હતી? આ જવાબ તારે દેવીપૂજક સમાજને દેવો પડશે. તું એવો બધો હિતેશી હોય, કારણ કે આ તારો હિસ્ટ્રી છે. તું અત્યારે દીપક ચુડાસમાને સપોર્ટ કરેશ, જે દાદાના માતાજીના માંડવા પકડાવે છે, જયંત પંડ્યાને ખોળે બેસી ગયો છે, બરોબર. એને તું અત્યારે સપોર્ટ કરેશ. દેવીપૂજક સમાજ તને ખબર નથી કેટલો અત્યારે દીપક ચુડાસમાનો વિરોધી છે, તોય તું એને તેના લાઈવમાં જઈને કોમેન્ટ કરેશ. અને આ મનસુખ રાઠોડ સાથે તે ચર્ચા કરી, શું ચર્ચા કરી? ક્યાં હિત માટે? દેવીપૂજક સમાજના હિત માટે તે ચર્ચા કરી કે બહાર મીકું કઈ ગુપ્ત ચર્ચા કરી કે કોઈ સાર્વજનિક ચર્ચા કરી? બરોબર, તારે સમાજ સમક્ષ મેકવું પડે. અત્યારે જેમ 3 ભાઈબંધ બેઠા હોય, બીજો ભાઈ કોણ છે એ તો મને ખબર નથી, એટલે માફ કરજો ભાઈ, તમારો ફોટો આ તો ભેગો છે, ફોટો એડિટ કરેલો ન બતાવે એટલે મેકવાનો છે મારે થાય છે. બાકી તમારી યારે મારે કોઈ પર્સનલી દુશ્મની નથી કે લાલજી વાઘેલા નથી. પણ લાલજી વાઘેલા ખોટે ખોટ તેમની આઈડીમાં આ એનું સંગઠન દેવીપૂજક જનજાગૃતિ દેવીપૂજક સમાજ સેવા સમિતિ, એટલે કે JDSS એવું કાંક છે, અંગ્રેજીમાં ટૂંકું નામ, શોર્ટ ફોર્મ JDSS જેવું છે, જે એક સમયે DSS નો ભાગ હતું. અને મારી પાસે રેકોર્ડ છે, પ્રકાશભાઈ વણુંદિયા અને તેમને કાંક અણબન બની છે અને તેમાંથી DSS માંથી જુદું પડીને JDSS બનાવ્યું, બરોબર. તો તું જે સંગઠન ભેગો હતો, DSS ભેગો, તેમના તો કોઈ ફોટા કે ઓડિયો મનસુખ રાઠોડ સાથે નથી કે દીપક ચુડાસમા સાથે નથી. તો તારી માનસિકતામાં એવો તો શું ફેર પડ્યો કે તારે દીપક ચુડાસમાના સપોર્ટમાં જવું પડ્યું અને મનસુખ રાઠોડના સપોર્ટમાં જવું પડ્યું, બરોબર. આ જવાબ દેવીપૂજક સમાજને દેજે.
કારણ કે દેવી પૂજક સમાજનો વિરોધી એ દરેક દેવી પૂજક સમાજનો દુશ્મન જ હોવો જોઈએ. ભલે આપણે તેમને પર્સનલી કોઈ જાણતા હોય કે ન જાણતા હોય, પણ તેમની સાથે ફોટો કે વિડીયો આપણે બનાવવાનો કોઈ અધિકાર નથી. જો દેવી પૂજક સમાજના હિત રક્ષક આપણે હોય અને આવી સંસ્થા તમે ચલાવતા હોય અને એમાંય તમે એના પ્રમુખ હોય, બરોબર. એ મારો ફોન અત્યારે હમણાં કલાક પહેલા ન ઉપાડ્યો, તેથી મહેશ સાથળિયા જે તારો ઉપપ્રમુખ કે તારા ગ્રુપમાં છે, તારા સંસ્થામાં જોડાયેલ છે, તેમને મેં 1 કલાકનો ટાઈમ આપ્યો હતો, પણ 1 કલાકમાં તારો કાંઈ જવાબ ન આવ્યો. તેથી આ વિડીયો મેકું છું અને દેવી પૂજક સમાજ સમક્ષ રજૂ કરીએ. બાકી જે ધર્મસભા મહિના દિવસની અંદર કે મહિના પછી રાજકોટમાં થવાની છે, તેમાં દીપક ચુડાસમાના સપોર્ટર તરીકે જો તું માફી નહીં માંગે, દીપક ચુડાસમાનો સાથ નહીં મેક, તો પહેલું નામ લાલજી વાઘેલા સમાજ સમક્ષ તારું જ મેકવામાં આવશે. કારણ કે કોમેન્ટો તારી અમુક સ્ક્રીનશોટ બધાએ પાડેલી છે, એ તારું જ મેકવામાં આવશે. કારણ કે અમે કોઈ એમને નહીં, સમાજ સમક્ષ મેકશું. તમે કોમેન્ટ કેવી કરો છો દીપક ચુડાસમાને, તેવી બધી કોમેન્ટોના સ્ક્રીનશોટ છે અને સમાજ સમક્ષ મેકવાનું છે કે આ દેવી પૂજકનો દુશ્મન દીપક ચુડાસમા અને એના લાઈવમાં જઈને આ લોકો આવી કોમેન્ટો કરે છે. તેથી દેવી પૂજક સમાજ આને તમારે જે નાયત વ્યવહારે જે થતું હોય નાયત બારા મેકો, દંડ કરવો હોય તો દંડ કરો અને બહિષ્કાર કરવો હોય તો બહિષ્કાર કરો. તે બધી માંગ કરવામાં આવશે, બરોબર. અને લાલજી વાઘેલા, તારી પાસે કોઈ સબૂત હોય મારા કે આ મહાકાલ મારું છે તો ફરિયાદ કરી નાખ. આઈપી એડ્રેસ કોઈને નહીં મેકે, બરોબર. બાકી મહાકાલ વાળો તો તારા ઘરનો જ છે અને તેનું નામ તું નહીં લઈએ, કારણ કે તે મને એક ઓડિયોમાં કીધું છે કે હું ઓળખું છું આ મહાકાલ કેનું છે, બરોબર. અમે સાથે વાપરતા હતા એમ તે કબૂલ્યું છે. એ ઓડિયો મારી પાસે છે, પણ એ સમાજ સમક્ષ મેકવું છે, બરોબર. મહાકાલ જ્યારે શરૂઆતમાં બન્યું અને જય મહાકાળી હતું ત્યારે તું સંપર્કમાં જ હતો, બરોબર. તને પૂરી ખબર છે કે આ જય મહાકાળી કેમ થયું, ડીએસએસ કેમ થયું અને અત્યારે જય મહાકાલ કેમ થયું. પણ તેનું નામ લેવાની તારામાં હિંમત નથી. અને એક દીપક ચુડાસમાના કહેવાથી ખોટે ખોટ પોસ્ટ બનાવીને મારા નામની તું પોસ્ટ અત્યારે મેકેશ. પણ આનો જવાબ તારે નાઇટમાં કાયદાકીય બધે દેવો પડશે. જે ધર્મસભા થશે તેમાં નાઇટ જેમ કહે તેમ કાયદાકીય રીતે નાઇટ વ્યવહારે બધે જવાબ તારે દેવો જ પડશે. નકર નાઇટનો વિરોધ કરવા તૈયાર રહીજે, બરોબર. જય માતાજી.